વેચાણના વિચલનો. તો આપણે મેં તમને વાત કરી કે નફો, તો કે નફાની અંદર શું હોય, આપણે કાલે છેલ્લે બ્લુ રિંક લીધેલી. ઓકે, નફો. તો નફાની અંદર શું હોય, તો કે આવક હોય અને ખર્ચ હોય. તો ખર્ચના આપણે બધા જ વિચલન જોઈ લીધા ને. તો આવક કઈ રીતે મળે, આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો નફો મળે, પણ આવક કઈ રીતે મળે, બોલો, આવક કઈ રીતે મળશે? વેચાણ ઉપજ. વેચાણ ઉપજ એટલે એનું બીજું નામ છે આવક, એટલે કે આવકનું બીજું નામ છે વેચાણ ઉપજ. હે ને? વેચાણ ઉપજ અથવા એને વેચાણ મૂલ્ય પણ કહેવાય, કે એને વેચાણના ઉત્પાદનના એકમો સાથે આપણે મતલબ નથી, આપણે વેચાણ કરવાથી જેટલો પૈસા આપણને મળે તેનું કામ છે, એટલે એને વેચાણ મૂલ્ય કહીશું. શું કહીશું? તો અહીંયા વેચાણ મૂલ્યના વિચલન આપણે શોધવાના છે. વેચાણ મૂલ્યના વિચલન. તો હવે બીજી અગત્યની વસ્તુ એ કે વેચાણ મૂલ્ય, હે ને? હવે ખર્ચની અંદર આપણે શું કરતા હતા મોટા ભાગે, કે આપણે નક્કી કરેલું હોય ખર્ચ સ્ટાન્ડર્ડ, બરાબર, એના કરતાં ખર્ચ વધે તે સારું કે ઓછો થાય તે સારું? ખર્ચ જે છે આપણે નક્કી કરેલો હોય પ્રમાણ, એના કરતાં ખર્ચ વધી જાય તે સારું કે ઓછો થાય તે સારું? ઓછો થાય તે સારું. એટલે એના કરતાં ખર્ચ, એટલે કે આપણો ખરેખર જે છે એકચ્યુઅલ જે છે તે ઓછો હોવો જોઈએ, હે ને? હવે આવકની અંદર આપણે જે નક્કી કરેલું હોય આવક, એના કરતાં આવક વધે તે સારું કે ઓછી થાય તે સારું? વધે તે સારું. અને વધે તે સારું તો આપણી અંદર વિચલન લેવાના હોય તો આપણે આમાં ઊંધું કરવું પડશે, એકચ્યુઅલમાંથી સ્ટાન્ડર્ડ માઇનસ કરવું પડશે, હે ને? એટલે એકચ્યુઅલ કરતાં સ્ટાન્ડર્ડ ઓછું હોવું જોઈએ. અહીંયા ખર્ચની અંદર સ્ટાન્ડર્ડ કરતાં એકચ્યુઅલ ઓછું હોવું જોઈએ, અને વેચાણની અંદર આવકની અંદર એકચ્યુઅલ કરતાં સ્ટાન્ડર્ડ ઓછું હોવું જોઈએ, એકચ્યુઅલ વધારે હોવું જોઈએ. ખરેખર આપણે પહેલાં સ્ટાન્ડર્ડ કરતાં વધારે હોય તો આપણા માટે, નક્કી કરેલા કરતાં વધારે હોય તો ફાયદો, આપણા માટે પ્રતિકૂળ, નહીં તો અનુકૂળ, નહીં તો પ્રતિકૂળ. બરાબર છે? ચલો, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. સ્ટાન્ડર્ડ કરતાં એકચ્યુઅલ ઓછું, એકચ્યુઅલ કરતાં સ્ટાન્ડર્ડ ઓછું હોવું જોઈએ. બરાબર છે? તો વેચાણ મૂલ્યના ગુણોત્તરમાં તો સૌથી પહેલું નામ છે વેચાણ મૂલ્ય ગુણોત્તર. તો એટલે કે પ્રમાણ વેચાણ માઇનસ ખરેખર વેચાણ, સોરી, આમાં ખરેખર પહેલાં આવે, એટલે ખરેખર વેચાણ મૂલ્ય માઇનસ પ્રમાણ વેચાણ મૂલ્ય. બરાબર છે? અને ખરેખર વેચાણ મૂલ્ય એટલે શું? તો કે વેચાણ ક્યારે થાય, તો કે જેટલા એકમોનું આપણે વેચાણ કરીએ એ વેચાણના એકમો ગુણ્યા એની કિંમત, હે ને? એટલે ખરેખર જથ્થો, હે, આ વેચાણ જથ્થાની વાત છે, વપરાયેલ જથ્થાની નહીં. માઇનસ ગુણ્યા ખરેખર કિંમત, એની જે કિંમત હોય તે, ભાવ હોય તે. બરાબર છે? માઇનસ પ્રમાણ વેચાણ જથ્થો ગુણ્યા પ્રમાણ કિંમત. તો આપણે વેચાણ મૂલ્યનું ગુણોત્તર, આપણે વિચલન મળે. બરાબર? હવે વેચાણ મૂલ્યના વિચલનની અંદર પણ જેમ ચલિત ખર્ચની અંદર જેવું કરતા હતા ને, તો વેચાણ બી એક પ્રકારનું ચલિત જ છે. વેચાણની અંદર એકમો સાથે જેટલા એકમો વેચાય એટલા પ્રમાણે આપણને ઉપજ મળે, એટલે આને સ્થિર સાથે મતલબ નથી. ચલિતની અંદર જેવા ગુણોત્તર આપણે કરતા હતા એ જ બધા ગુણોત્તર આપણને વેચાણમાં મળશે. બરાબર છે? એટલે જેમ એમાં આપણને ભાવ વિચલન મળતું હતું, બરાબર છે, એમાં અહીંયા પણ આપણને ભાવ એટલે કે કિંમત વિચલન મળશે. જેમ આપણને ત્યાં જથ્થા વિચલન મળતું હતું તેમ અહીંયા પણ જથ્થા વિચલન મળશે, પણ બધાની આગળ વેચાણ શબ્દ લખી દેવાનો. વેચાણ કિંમત વિચલન અને વેચાણ જથ્થા વિચલન. કારણ કે આની અંદર કિંમત અને જથ્થો બે વસ્તુ અસર કરે છે. અને જ્યારે કિંમતનું વિચલન હોય ત્યારે આપણે કિંમત, હે ને, કિંમતનું આપણે વિચલન લઈશું, ત્યારે આપણે શું સ્થિર રાખીશું? જથ્થો. એટલે જથ્થો આપણે સ્થિર રાખવો પડશે. બરાબર છે? તો જથ્થો આપણે કયો સ્થિર રાખશું? જથ્થો કયો લેવાય હંમેશા? ખરેખર જથ્થો. હા, અને કિંમતનું વિચલન લેવાનું છે. તો આપણે અત્યાર સુધી પ્રમાણ પહેલાં લેતા હતા અને પછી ખરેખર લેતા હતા. આ વખતે ખરેખર પહેલાં લઈશું અને પ્રમાણ પછી લઈશું, ભાવ.
ભાવ અથવા તો કિંમત. જ્યારે જથ્થા વિચલનની અંદર જથ્થાનું વિચલન લેવાનું છે, એટલે કે ખરેખર જથ્થો માઇનસ પ્રમાણ જથ્થો, અને એમ કયું સ્થિર રાખશો? કિંમત. તો કિંમત કઈ? પ્રમાણ કિંમત. બરાબર ને? ચાલો, હવે આ રીતે આપણને મુખ્ય વિચલન તો મળી જ જશે. હવે જથ્થા વિચલનની અંદર પણ આપણને ખબર છે કે જ્યારે એકથી વધુ પ્રકારના માલ હોય ત્યારે આપણે એની અંદર મિશ્રણ વિચલન મળતું હતું. બરાબર છે? અને મિશ્રણ વિચલન મળતું હતું, અને બીજું એક પેટા વપરાશ વિચલન ગણતા હતા તો પેટા વપરાશ વિચલન આવતું હતું. અહીંયા મિશ્રણ વિચલન ગણશો તો પેટા જથ્થા વિચલન આવશે. બરાબર છે? તો આપણા 4 વિચલન આવશે. 1 2 3 4 અને 5 વિચલન આવશે. બરાબર? ચલો, તો હવે આપણે દાખલો ગણીએ. 11મો સવાલ. એક્ઝામ્પલ નંબર 11, પેજ નંબર 109. બરાબર છે? આની અંદર જે પણ કંઈ હોય આપણને વિગત જે આપેલી છે એની આપણે વાત કરીએ તો આપણે જે કરતા હતા એ જ રીતે સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ ક્વોન્ટિટી. બરાબર છે? એક કંપનીના માર્ચ 2011ના વેચાણની માહિતી નીચે મુજબ છે. પ્રમાણ જથ્થો, પ્રમાણ કિંમત, ખરેખર જથ્થો અને ખરેખર કિંમત બધું બેઠું જ આપી દીધેલું છે. પ્રમાણ જથ્થો 250, પ્રમાણ કિંમત 20 રૂપિયા, 200 એકમો ખરેખર જથ્થો અને એકમ દીઠ કિંમત 21 રૂપિયા. બરાબર? વેચાણના વિચલનો નક્કી કરવાનું. પહેલું આપણે લઈશું વેચાણ મૂલ્ય વિચલન. વેચાણના કુલ મૂલ્યનું વિચલન. વેચાણ મૂલ્ય વિચલન એટલે ભાવ. મૂલ્ય એટલે અહીં ભાવ કે કિંમત નહીં, પણ કુલ મૂલ્ય, એમ કુલ કિંમત. બરાબર શું આવશે? તો કે ખરેખર વેચાણ મૂલ્ય એટલે કે આવક, ઉપજ, માઇનસ પ્રમાણ વેચાણ મૂલ્ય. વેચાણ ઉપજ પણ કહેવાય, વેલ્યુ. ચલો, ખરેખર વેચાણ મૂલ્ય બરાબર તો કે ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર કિંમત માઇનસ પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ કિંમત. ખરેખર જથ્થો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે? 250. નહીં, ખરેખર 200 છે. ગુણ્યા ખરેખર કિંમત કેટલી છે? 21. માઇનસ પ્રમાણ જથ્થો કેટલો છે? 250 ગુણ્યા પ્રમાણ કિંમત કેટલી છે? 20. એટલે 200 ગુણ્યા 21 કેટલા આવશે? 4200 આઈ થિંક. અને 250 ગુણ્યા 20 5000. એટલે 5000નું આપણે વેચાણ મૂલ્ય એટલે આપણી ઉપજ એટલે કે આપણી આવક થાય એવું આપણે વિચારેલું, પણ આપણી આવક થઈ કેટલી? 4200. એટલે 800નું નેગેટિવ વિચલન આવ્યું આપણા માટે. નેગેટિવ આવ્યું ને, એટલે પ્રતિકૂળ, એડવર્સ, અનફેવરેબલ. ઓકે. હવે વેચાણ મૂલ્યને અસર કરતી બે વસ્તુ, એક તો કિંમત અને જથ્થો. તો પહેલાં કિંમત વિચલન ગણી લઈએ. વેચાણ કિંમત વિચલન. વેચાણ કિંમત વિચલનમાં કિંમતનું વિચલન લેવાનું છે, એટલે કિંમતનું આપણે તફાવત લઈશું. ખરેખર કિંમત માઇનસ પ્રમાણ કિંમત. આમાં થોડું ઊંધું આવે, યાદ રાખવું પડે. બરાબર? ચલો, અને વિચલન તો કિંમતનું લઈ લીધું, તો જથ્થો કયો લેવાનો? તો ખરેખર જથ્થો. ચલો, ખરેખર જથ્થો કેટલો છે? 200 એકમો. ખરેખર કિંમત કેટલી છે? 21 માઇનસ પ્રમાણ કિંમત કેટલી છે? 20. આમાં તો આપણને ફાયદો થયો, 1 રૂપિયો વધારે મળ્યો. હે ને? 200 ગુણ્યા 1 રૂપિયો વધારે મળ્યો પ્રતિ એકમ. એટલે 200 રૂપિયાનો આપણને ફાયદો થયો, આપણા માટે અનુકૂળ છે. બરાબર. ત્યાર પછી વેચાણ જથ્થા વિચલન.
ચલો વેચાણ જથ્થા વિચલન, તો જથ્થાનું વિચલન લેવાનું છે. તો જથ્થાનો તફાવત કે લઈશું ખરેખર જથ્થો માઇનસ પ્રમાણ જથ્થો અને ગુણ્યા ભાવનું શું કરશું, સ્થિર કયો લઈશું તો પ્રમાણ ભાવ. ખરેખર જથ્થો 200 માઇનસ પ્રમાણ જથ્થો 250 અને પ્રમાણ ભાવ કેટલો છે 20 રૂપિયા. એટલે અહીંયા આપણને નુકસાન થયું, આપણો માલ ઓછો વેચાયો, જેટલો વેચાવો જોઈએ એટલો નથી વેચાયો, એને કારણે આપણને નુકસાન થયું. હે ને, કેટલું નુકસાન થયું 1000નું. હે ને, નેગેટિવ છે, પ્રતિકૂળ. અને તમે જોઈ લો આગળના બધા વિચલનોની જેમ આ બંને વિચલનનો સરવાળો -800 આવે છે ને. એક્ઝામ્પલ નંબર 12, પેજ નંબર 110. એક કંપનીના એપ્રિલ 2011ના વેચાણ આંકડા નીચે મુજબ છે. જથ્થો, કિંમત, રકમ, જથ્થો, કિંમત, રકમ. હવે ખરેખર અને પ્રમાણ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એકચ્યુઅલ ક્વોન્ટિટી. હવે ખરેખર જથ્થો, અરે એકચ્યુઅલી અહીંયા જોઈ લઈએ, આપણને ઓ અને બ બે વસ્તુ આપેલી છે ને, ઓ અને બ. હવે ખરેખરમાં શું આપેલું છે 1200 અને 400. ટોટલ કેટલો થાય છે 1600. બરાબર. અને પ્રમાણમાં કેટલા આપેલા છે 1000 અને 600. આમાં પણ ટોટલ તો 600 જ થાય છે, અરે 1600 જ થાય છે. હે ને, એટલે આની અંદર મિશ્રણનું વિચલન છે પણ પેટા વિચલન નથી, કારણ કે કુલમાં કોઈ ફરક નથી પડતો. મિશ્રણને લીધે જ વિચલન આવશે, જે આવશે તે માઇનસ કે પ્લસ, નેગેટિવ કે પોઝિટિવ. અને હવે કિંમતની વાત કરીએ તો ખરેખર કિંમત છે 13 અને 14 અને પ્રમાણ કિંમત છે 12 અને 15. ચલો તો આપણે ગણીએ. પહેલું વેચાણ મૂલ્ય વિચલન. શું આવશે સૂત્ર? ઇંગ્લિશમાં લખો ચાલશે કે ગુજરાતીમાં લખો? આ બધું આપણે સેલ્સ માટેની છે, વેચાણ ક્વોન્ટિટી છે, વેચાણ પ્રાઇસ છે, સેલ્સ પ્રાઇસ છે. હે ને, તો વેચાણ મૂલ્ય ડાયરેક્ટ જ લખી દઉં માઇનસ, તો સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ સેલ્સ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ સેલ્સ પ્રાઇસ. ઓકે, એકચ્યુઅલ ક્વોન્ટિટી પહેલાં ઓ અને બોની. ચલો, એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે 1200 ગુણ્યા એકચ્યુઅલ પ્રાઇસ 13 માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 1000 ગુણ્યા સ્ટાન્ડર્ડ પ્રાઇસ 12. એ જ રીતે 400 ગુણ્યા 14 અને 600 ગુણ્યા 15. ચલો 1200 ગુણ્યા 13, 15600 માઇનસ 12000 એટલે 3600. પછી 14 ચોખ્ખું 56, બોલો 9000 એટલે 1300, અરે 3300. હે ને, હા 3400. અને એ પાછું આવશે માઇનસ, બરાબર, એટલે માઇનસ નહીં પ્લસ 200 આવશે. બરાબર, કુલ વિચલન કુલ. ઓકે, ચલો ત્યાર પછી
કિંમત વિચલન. વેચાણ કિંમત વિચલન. ચલો, વેચાણ કિંમત વિચલન એટલે કિંમતમાં આપણે ડિફરન્સ કરવાનો છે, કિંમતનું વિચલન વેરિયન્સ લેવાનું છે. તો એકચ્યુઅલ પ્રાઇસ માઇનસ સ્ટાન્ડર્ડ પ્રાઇસ, આમાં ઊંધું જ કરવાનું. અને અહીંયા લેશું એકચ્યુઅલ ક્વોન્ટિટી. ચલો, એક અ અને બની. તો એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે અની? 1200 અને આની 400. એકચ્યુઅલ પ્રાઇસ બંનેની કેટલી છે? 13 અને 14. અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે? 12 અને 15. તો જો અ વસ્તુમાં તો આપણને ₹1 ફાયદો થાય છે, 1200 જ આવશે જવાબ. જ્યારે બ વસ્તુમાં આપણને ₹1 નુકસાન થાય છે, એટલે 400 માઇનસમાં આવશે. અને ટોટલ કેટલા આવશે? 12માંથી 4 જાય તો -800. ચલો, વેચાણ કયું આવશે? જથ્થા વિચલન. જથ્થા વિચલનમાં જથ્થાનું વિચલન કરવાનું છે, એટલે પ્રાઇસ સ્ટાન્ડર્ડ રહેશે. અને જથ્થાનું વિચલન કરીએ તો એકચ્યુઅલ ક્વોન્ટિટી માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. ચલો, એક હા 800 પ્લસ આવે, એ જરા મિસ્ટેક થઈ ગઈ. 800 પ્લસ આવે. એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 12, અરે અ અને બ, એટલે 1200 અને 400 માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 1000 અને 600. ચલો, અહીંયા આપણને સ્ટાન્ડર્ડ પ્રાઇસ 12 અને 15. પહેલાંની અંદર આપણને 200 એકમોને વધારે વેચાવાને અ પ્રકારના 200 એકમો વધારે વેચાયા હે ને, એટલે કારણે 12 × 2 = 2400નો ફાયદો થશે. જ્યારે બ પ્રકારના 200 એકમો ઓછા વેચાયા, એને કારણે 200 × 15 3000નું નુકસાન થશે. 3000નો ઓછો ફાયદો થશે. નુકસાન તો ના કહેવાય, ઓછો ફાયદો થશે. તો -600 થાય. અને આ બંનેનો સર્વ નેટ કરો એટલે તમને 200 મળી ગયા. ચલો, હવે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણે એકચ્યુઅલ ક્વોન્ટિટીને આધાર લઈને આપણે પ્રમાણ ક્વોન્ટિટીનું પ્રમાણ લેવાનું, એકચ્યુઅલ ક્વોન્ટિટીનો સરવાળો લેવાનો, પ્રમાણ ક્વોન્ટિટીનું પ્રમાણ લેવાનું. તો 1600માં આપણે 1600ને વેચીએ તો એ જ આવશે, કારણ કે અહીંયા કુલ સરવાળો સરખો છે, બરાબર ને? કુલ સરવાળો સરખો છે ને. તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો ઉપયોગ કરીને આપણને શું મળશે? મિશ્રણ વિચલન. વેચાણ મિશ્રણ વિચલન. વેચાણ મિશ્રણ વિચલન એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. અને પ્રાઇસ તો આપણી એ જ રહેશે, સ્ટાન્ડર્ડ પ્રાઇસ. તો અ બ સેમ જ આન્સર આવશે ને. 1200 રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. મેં એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કરી દીધું. મિશ્રણ વિચલન છે ને, આમાં આપણે ઊંધું આવે, સોરી, આ પેલું વેચાણનું છે ને, એટલે આમાં આવકને ધ્યાનમાં લેવાનું. એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. હા, એટલે ઉપરનું જે છે સેમ જ આવશે. 1200 માઇનસ 1000 × 12, પછી 400 માઇનસ 600 × 15. એટલે આન્સર સેમ જ આવશે બંનેનો, કારણ કે આની અંદર પેટા વિચલન નથી. -600, બરાબર. પેટા વિચલન 0 છે, કારણ કે કુલ સરવાળો સરખો છે. કુલ સરવાળો જો ફેરફાર થાય ને તો પેટા વિચલન આવે. અને જો પેટા વિચલન આવે તો મિશ્રણ વિચલન અને જથ્થા વિચલન અલગ નહીં આવે, પણ અલગ આવે. અને મિશ્રણ વિચલન અને પેટા વિચલનનો સરવાળો જથ્થા વિચલન આવે, બરાબર. ઓકે. એક કંપનીના માર્ચ 2011 દરમિયાન વેચાણ આંકડા નીચે મુજબ હતા. એક્ઝામ્પલ નંબર 13, પેજ નંબર 111. સ્ટાન્ડર્ડ પ્રાઇસ
एक्चुअल प्राइस, स्टैंडर्ड क्वॉंटिटी અને एक्चुअल क्वॉंटिटी। चलो स्टैंडर्ड प्राइस 3 અને 5 ओ અને ब 3 અને 5। एक्चुअल क्वॉंटिटी अरे एक्चुअल प्राइस 3.5 અને 4। પછી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 800 અને 200 અને एक्चुअल क्वॉंटिटी 750 અને 450। ઓકે ચાલો હવે આનો સરવાળો કેટલો થાય છે 1200 અને આનો સરવાળો કેટલો થાય છે 1000। ઓકે જો આ વખતે ટોટલ સરખું આવ્યું નથી, ટોટલ સરખું નથી આવ્યું એટલે આપણે મિશ્રણ વિચલન અને પેટા જથ્થા વિચલન ગણવા માટે આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શોધવી પડશે, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી। ચાલો તો એના માટે આપણે શું કરશું, જથ્થો કયો લઈશું, જથ્થાનો કુલ સરવાળો કયો લઈશું 1200 एक्चुअल वाળો બરાબર, અને એને કયા પ્રમાણમાં વેચીશું સ્ટાન્ડર્ડના પ્રમાણમાં। તો 1200 ને 8/2 માં વેચવું જોઈએ, 960 12 8 96 અને 12 દુ 24 બરાબર છે। ચાલો હવે આપણે બધા વિચલન મળી જશે, બોલો પહેલું કયું લઉં, તમે બોલતા જાઓ હું દાખલો ગણતો જાઉં। વેચાણ મૂલ્ય વિચલન, કિંમત નહીં મૂલ્ય વિચલન, કિંમત વિચલન એનો ભાગ છે। મૂલ્ય એટલે આપણે એમ સમજવાનું, મૂલ્ય શબ્દ એટલે કે કુલ મૂલ્ય, એમ વેચાણ કરી એટલે કે એકમો અને કિંમતનો ગુણાકાર કરે ને તો એ કુલ મૂલ્ય મળે ને એને કુલ ઉપજ કહેવાય, તે મૂલ્ય વિચલન। હવે આમાં તો બંને વિચલન આવશે એટલે બંનેનું સાથે વિચલન લઈશું, તો કે ખરેખર જથ્થો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ एक्चुअल क्वॉन्टिटी अरे गुणिया પહેલાં एक्चुअल આવશે ને વેચાણ છે એટલે एक्चुअल क्वॉन्टिटी इंटू एक्चुअल प्राइस स्टैंडर्ड क्वॉन्टिटी इंटू स्टैंडर्ड प्राइस। एक्चुअल क्वॉन्टिटी ओ ने ब, एक्चुअल क्वॉन्टिटी કેટલી છે 750 ગુણ્યા एक्चुअल प्राइस કેટલી છે 3.5 માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 800 ગુણ્યા સ્ટાન્ડર્ડ પ્રાઇસ 3। ચલો એ રીતે 450 ગુણ્યા 4 અને 200 ગુણ્યા 5, તો 750 ગુણ્યા 3.5 કરો છો 2625, 8 તરી 2400 એટલે 225 પ્લસમાં આવ્યા। 450 ગુણ્યા 4 1800 અને 200 ગુણ્યા 5 1000 એટલે આ બી 800 આવ્યા, પ્લસમાં આવ્યા ને બંને। ચાલો 1025 પોઝિટિવ છે ને અનુકૂળ છે। પછી આપણે લઈશું વેચાણ, હવે આને કિંમત કહી શકાય, વેચાણ કિંમત વિચલન અથવા તો ભાવ વિચલન બરાબર છે। તો ભાવ એટલે કે કિંમત જે છે એનો તફાવત લઈશું, વિચલન લઈશું અને જથ્થાનો एक्चुअल क्वॉन्टिटी माइनस एक्चुअल प्राइस એટલે ઇન્ટુ एक्चुअल प्राइस माइनस स्टैंडर्ड प्राइस। चलो अ અને બ, एक्चुअल क्वॉन्टिटी કેટલી છે 750 અને 450, एक्चुअल प्राइस કેટલી છે 3.5 અને 4 માઇનસ 3 અને માઇનસ 5। તો પહેલાંમાં તો 50 પૈસાનો ફાયદો થાય છે, પણ 50 પૈસાનો ફાયદો 750 એકમ માટે કેટલો થાય 375,
375નો ફાયદો થાય છે અને આમાં 1 રૂપિયાનું નુકસાન થાય છે 450 માઇનસમાં, એટલે કેટલા થશે? 75 -75, બરાબર. ચલો ત્યાર પછી વેચાણ જથ્થા વિચલન. વેચાણ જથ્થા વિચલન એટલે જથ્થાનો વિચલન લેવાનો અને પ્રાઇસ સ્ટાન્ડર્ડ રાખવાની. જથ્થાનું વિચલન એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. ચલો અ અને બ. ચલો એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી દેખાય છે તમને? 750 અને 450. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી દેખાય છે? 800 માઇનસ 200. અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ 3 અને 5. તો પહેલાંમાં તો 750ની જગ્યાએ 800ની જગ્યાએ 750 એકમ જ વેચાય, એટલે 50 એકમોનું નુકસાન થયું, 3 રૂપિયા લેખે. 150 આવશે માઇનસ. અને બીજાની અંદર 450, 200ની જગ્યાએ 450 વેચાયા, ફાયદો થયો ને? કેટલો ફાયદો થયો? 250 એકમોનો, હે ને, 5 રૂપિયા લેખે, એટલે 1250નો ફાયદો થયો. તો નેટ કેટલા આવે છે? 1250માંથી 1100. અચ્છા, 1100માંથી પહેલાં 75 બાદ કરો જોઈએ, એટલે 1025 મળી જાય છે. તાળો મળી જાય છે ને? ચાલો, હવે આ વેચાણ જથ્થા વિચલનને 2 વસ્તુ અસર કરે છે. એક તો મિશ્રણ, કારણ કે આ જે મિશ્રણ આપણે ચેન્જ કર્યું ને, શું થયું? તો અમાં ભાવમાં ફાયદો થયો, જથ્થામાં નુકસાન થયું. જ્યારે બમાં ભાવમાં નુકસાન થયું, ભાવ ઘટ્યો, જો 5ની જગ્યાએ 4 થયો, હે ને. જ્યારે જથ્થો વધારે વેચાયો, હે ને, એટલે ખરેખર અને લીધે નુકસાન થયું કે બને લીધે? તો કે એ જથ્થાને કારણે ખબર પડે અને મિશ્રણને કારણે ખબર પડે. અને મિશ્રણ નક્કી કરવું, મિશ્રણનું આપણે શું કહેવાય, તુલના કરવી હોય તો એનું કુલ સરખું જ હોવું જોઈએ. શું હોવું જોઈએ? કુલ. મિશ્રણની તુલના કરવી હોય તો કુલ સરખું હોવું જોઈએ, તો જ તમે મિશ્રણની તુલના કરી શકો, હે ને. એટલે વેચાણ મિશ્રણ વિચલન. શું સૂત્ર આવશે? તો કે પહેલાંમાં આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાંથી એકચ્યુઅલ માઇનસ કરતા, એમાં એકચ્યુઅલમાંથી રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ કરવી પડશે, કારણ કે આપણે નફાની આવકની વાત કરીએ છીએ. એકચ્યુઅલ ક્વોન્ટિટી માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, હે ને, અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ. ચલો અ અને બ. ચલો અ માટે એકચ્યુઅલ ક્વોન્ટિટી 750 અને બ માટે 450. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 960 અને 240. હવે જો અહીંયા આપણને ખબર પડે કે ખરેખર જથ્થો કેટલો હતે. અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ તો કે 3 અને 5. તો 750માંથી 960 જાય તો 750માંથી 960 જાય તો 210 ગુણ્યા 3, 630 માઇનસ. અને 450માંથી 240 જાય તો 190 કદાચ નહીં, 210 ગુણ્યા 5, 1050 પ્લસ ને. ચલો નેટ કેટલું આવે છે? 420 પ્લસ, બરાબર. આ મિશ્રણને કારણે 420નો ફાયદો થયો છે. ટોટલ 1100નો ફાયદો થયો, પણ આમાં મિશ્રણને કારણે 420નો ફાયદો થયો, હે ને. તો શેને કારણે બાકીનો ફાયદો શેને કારણે થયો? તો કે આ એકમો, કુલ એકમો જો 1000 નક્કી કરેલા, એની જગ્યાએ 1200 વેચાય, એટલે 200 એકમો જે વધારે વેચાયા ને, 200 એકમો જે વધારે વેચાયા ને, એને કારણે આપણને ફાયદો થયો. એને કહીશું પેટા વપરાશ, પેટા જથ્થા વિચલન. વેચાણ પેટા જથ્થા વિચલન, બરાબર છે. એને યીલ્ડ પણ કહેવાય. આપણે તે દિવસે શું શબ્દ વાપરેલો? ઉપજ, વધારાનો ફાયદો. તો એમાં આપણે શું કરશું? પહેલાંમાં આપણે શું કરતા હતા? એના માટે સ્ટાન્ડર્ડમાંથી રિવાઇઝ માઇનસ કરતા હતા, હે ને. 1000ની જગ્યાએ 1200 થયા તો સ્ટાન્ડર્ડમાંથી રિવાઇઝ 1200 બાદ કરતા હતા ખર્ચની અંદર. અહીંયા રિવાઇઝમાંથી સ્ટાન્ડર્ડ બાદ કરવું પડશે ને.
તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, પ્રાઇસ તો તમારી એ જ રહેશે સ્ટાન્ડર્ડ, ઓ અને બ. તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 960 માઇનસ 800 અને 240 માઇનસ 200. જે વધારાના એકમો વેચાવા જોઈતા હતા વેચાયા, એને કારણે શું ફાયદો થયો? 3 અને 5. તો પ્રમાણ નક્કી કર્યું તો ખબર પડી કે 800ની જગ્યાએ 960 વેચાયા અને 200ની જગ્યાએ 240 વેચાયા. એ રીતે આપણે ગણી શકીએ. તો 960માંથી 800 જાય તો 160. 160 ગુણ્યા 3 480. 240માંથી 200 જાય તો 40 ને 40 ગુણ્યા 5 200. તો 680નો ફાયદો થયો. તો ટોટલ 1100નો ફાયદો થયો. તમે સરવાળો કરો, 1100 આવવો જોઈએ. અને ટોટલ 1100નો ફાયદો થયો, જેમાંથી મિશ્રણને કારણે 420નો ફાયદો થયો અને પેટા જથ્થા વિચલન એટલે કે જે વધારાનો જથ્થો આપણને મળ્યો 200 એકમોનો, એને લીધે 680નો ફાયદો થયો. વધારાનો જે જથ્થો વેચાયો તે, તો એને અમાં કેટલો અને બમાં કેટલો એની હારે લેવા દેવા નથી. ક્લિયર? ચલો હવે એક્ઝામ્પલ નંબર 14. મારા મત મુજબ તમે કરી શકશો. પેજ નંબર 113. ઓકે, નીચેની માહિતી પરથી વિચલનો ગણો. સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એકચ્યુઅલ ક્વોન્ટિટી. તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે? ખરેખર 800. ઓહો, 1 મિનિટ. મને એમ કે કંઈ નવું હોય, ભંગાર કિંમત હોય, એટલે ભંગારમાં વેચાયેલ માલ હોય, એવું બધું આપેલું હોય તો ભંગારમાં બી માલ વેચાય ને. ચલો, સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે? 15, 8 અને 2. ઓ, બ અને ક. 15, 8 અને 2. એકચ્યુઅલ પ્રાઇસ કેટલી છે? 15, 9 અને 1.8. 15, 9 અને 1.8. જો અમાં તો ભાવ વિચલન કિંમત વિચલન આવવાનું જ નથી, બરાબર. બની અંદર કિંમત વિચલનમાં નુકસાન થશે નહીં, ફાયદો થશે. અને કની અંદર કિંમત વિચલનમાં નુકસાન થશે. જથ્થાની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 200, 400 અને 1000. એટલે ટોટલ આવે છે કેટલા? 14, 15, 1600. અને એકચ્યુઅલ ક્વોન્ટિટી 160, 240 અને 400. આ લોકોએ મસ્ત મૂક્યું છે, પ્રમાણ સરખું આવે એવું કર્યું છે. અને 800 નહીં, પ્રમાણ બી સરખું નથી, જરાક ફેર છે. ઓકે, તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શોધી કાઢીએ. તો એકમો કેટલા? 800. 800 ને 2/4/10 વેચો એટલે અડધા જ થઈ જશે ને. 100, 200 અને 500 થઈ જશે. ચાલો, હવે તમને મળી જશે. ચલો, મળી જતું હોય તો આગળ કરીએ, હોમવર્કમાં કરવાના હોય તો. જો નફાના વિચલનની વાત કરીએ તો નફો એટલે આપણે વાત કરતા હતા તેમ કે વેચાણ ઉપજ માઇનસ ખર્ચ, બરાબર છે. એટલે ખર્ચને અને ઉપજને એટલે કે વેચાણ ઉપજને અને ખર્ચને લગતા બધા જ વિચલનો તો નફાને અસર કરે જ છે. પણ ઉપરથી જ આપણે જોઈએ તો જે આપણે વેચાણ કરીએ છીએ
એ વેચાણમાં આપણે શું કરીએ છીએ? વેચાણ કિંમતમાં આપણે શું કરીએ છીએ? વેચાણ કઈ કિંમતે કરીએ છીએ? વેચાણ કઈ કિંમતે કરીએ છીએ? તો કે આપણે પડતર કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત, બરાબર ને? તો પડતર કિંમત એટલે આપણા માટે આમ તો ખર્ચ જ ગણાય, આ ખર્ચ ગણાય, પણ ખર્ચની અંદર તો સ્થિર અને ચલિત બધું હોય, હે ને? પણ આપણે એકમ દીઠ પડતરની વાત કરીએ તો એક એકમ આપણે જેટલા રૂપિયામાં પડ્યો એકમ દીઠ પડતર, હે ને? તો આપણે એમાં એકમ દીઠ નફો ઉમેરીએ અને એ પ્રમાણે આપણે વેચાણ કિંમત નક્કી કરીએ. તો નફો જે છે એને આપણે માર્જિન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? કેટલો માર્જિન રાખો છો તમે વેચવામાં, હે ને? શું કહેવાય? માર્જિન. તમે વેચાણ કરો છો તો કેટલો માર્જિન રાખો છો? તો કે ભાઈ મારા જેટલાનો માલ હું લાવું છું, હે, એમાં હું 50% માર્જિન ચડાવીને વેચું છું. એટલે 100 રૂપિયાનો માલ લાવું તો 50 નફો ચડાવીને 150માં વેચું. તો આ જે માર્જિન છે એને ગુજરાતીમાં ગાળો કહે છે આ લોકો. કેટલો ગાળો રાખો છો? તો કે પડતર અને વેચાણની વચ્ચે ગાળો કેટલો રાખો છો? એ ગાળાને કારણે વિચલન આવે. કઈ રીતે વિચલન આવે? કે તમે 100 રૂપિયા તમે નક્કી કર્યું કે 50% ગાળો રાખો છો, હે ને? પણ ખરેખર જ્યારે વેચતી વખતે 50% ગાળાની જગ્યાએ 40% જ રહેતો હોય, અથવા તો 60% બી થઈ જાય, હે ને? પેલા કપડાં વેચવાવાળા હોય કે શર્ટ પેન્ટ ડ્રેસ, હે, એ લોકો કિંમત જેનો 50% માર્જિન રાખવાનો હોય ને, માની લો, તો એ લોકો 50% માર્જિન રાખીને નહીં બોલે, એ 70% માર્જિન રાખીને બોલે. એને ખબર છે કે આ લોકો ભાવ ઓછો કરાવવાના છે, હે ને? તો તમારે 1000 રૂપિયાની વસ્તુ હોય અને એના માટે 1000માં પડતી હોય તો 50% એટલે 500 ચડાવીને નહીં બોલે, એ સીધા જ એને 1000 ચડાવીને બોલશે. કેટલા બોલશે? 1000 ચડાવીને બોલશે. એને ખરેખર એના 500 રૂપિયા નફો લેવો હોય તો 1500 કહેવા જોઈએ. એની જગ્યાએ 1000ની જગ્યાએ એ લોકો 1000નો ગાળો રાખીને 2000 બોલશે. અને પછી આપણે જેટલા પણ એ ભાવ ઘટાડી શકીએ 1000માંથી એટલે 2000ની જગ્યાએ 1600 કરી શકીએ, 1800 કરી શકીએ, જે વેચાય છે દર વખતે એ લોકો અલગ અલગ નફાનો ગાળો હોય. તો નફાનો ગાળો જે છે એ ગાળામાં શું શું ફેરફાર આવે છે એને કારણે જે વિચલન થાય તેને વેચાણ ગાળા વિચલન કહેવાય. શું કહેવાય? ખરેખર એ નફાનું જ વિચલન છે, નથી તો ઉપજનું કે નથી તો ખર્ચનું. એક ઉપજ અને ખર્ચની વચ્ચેનો જે ગાળો છે એના વિચલન છે, એટલે એને નફાના વિચલન જ કહેવાય, નફાને લગતા વિચલન જ કહેવાય. પણ વેચાણ કરતી વખતે કયો ગાળો રાખ્યો તમે, એટલેમાં વેચાણ શબ્દ આપણે મૂકીએ છીએ. અને વેચાણ સાથે આમ લેવા દેવા નથી, એને ગાળા સાથે જ લેવા દેવા છે. પણ વેચાણ કરતી વખતે તમે નફામાં કેટલો, પડતર પર કેટલો ગાળો રાખ્યો, બરાબર છે? ક્લિયર? ચાલો તો આપણે ગણીએ. સેમ વિચલન જ છે. આની અંદર કિંમતની જગ્યાએ આપણે ગાળો લેવાનો. વેચાણના જે આપણે સૂત્ર મૂક્યા એ બધામાં આપણે કિંમત મૂકતા હતા, કિંમતની જગ્યાએ આપણે ગાળો લખવાનું છે. બાકી જથ્થો તો રહેવાનો છે. જેટલો વેચશું, જેટલા એકમ વેચશું એટલો જ જથ્થો આપણે એટલા જથ્થા માટે જ આપણે ગણતરી કરવાની છે. પણ તમે 100 રૂપિયામાં વેચેલો હોય માલ, પણ એની અંદર તમે 20 રૂપિયાનો ગાળો રાખ્યો હોય તો તમારે વેચાણ મૂલ્યની અંદર 100 આવશે, કિંમત આવશે. જ્યારે આની અંદર તમારે નફો એટલે કે ગાળો આવશે. કાચા નફા પર કેટલો ગાળો છે? તો કે આ માનો કે વેચાણ પર 20નો ગાળો છે, તો 20 જે ગાળો છે ને એ આવશે. તમારી કિંમત જ્યાં પણ આપણે સ્ટાન્ડર્ડ પ્રાઇસ લખતા હતા ત્યાં સ્ટાન્ડર્ડ પ્રોફિટ લખવાનો રહેશે. બરાબર છે? બોલો, ક્લિયર? તો એના પણ વિચલનો બધા સેમ જ છે, સૂત્ર પણ બધા સેમ છે, ખાલી પ્રાઇઝની જગ્યાએ પ્રોફિટ આવશે, હે ને? તો હું અત્યારે પી જ લખીશ. પ્રોફિટ માટે પણ પ્રાઇઝ માટે પણ આપણે પી જ લખતા હતા, પણ તમે ગુજરાતીમાં લખો ત્યારે શું લખશો? ખરેખર કિંમત નહીં પણ ખરેખર ગાળો એવું લખવાનું, બરાબર? નફો લખો તોય ચાલે, ખરેખર નફો. ચલો તો પ્રશ્ન આપણે વાંચીએ. એક્ઝામ્પલ નંબર 15, પેજ નંબર 115. ચલો, નીચેની આપેલી માહિતી પરથી વેચાણના વિચલનો શોધો જે નફા પર અસર દર્શાવે. આપણને વેચાણના વિચલનો કીધા છે, શબ્દ મૂક્યો છે જે નફા પર અસર દર્શાવે, એટલે વેચાણના વિચલન નથી શોધવાના, નફાના વિચલન શોધવાના છે, બરાબર છે? બજેટ મુજબ અને ખરેખર, અ અને બ. તો આપણે સ્ટાન્ડર્ડ પ્રોફિટ
एक्चुअल प्रॉफिट, स्टांडर्ड क्वॉन्टिटी एंड एक्चुअल क्वॉन्टिटी बराबर है। हवे तमारे पी एटला प्रॉफिट थई जशे, नफो थई जशे है ने। का तो तमे कहता हो तो बीजो कोई शब्द मूकीए तो स्टांडर्ड मार्जिन मूकूँ, चलो एम मूकी दो स्टांडर्ड मार्जिन एक्चुअल मार्जिन, અને થોડું અલગ લાગે ને। ચાલો હવે અ અને બ, ચલો તો સ્ટાન્ડર્ડ માર્જિન કેટલું છે? બજેટ મુજબ વસ્તુ 1800 એકમો 30 એક એકમના, હા આ આપણને વેચાણ કિંમત આપેલી છે એટલે માર્જિન આપણે નક્કી કરવું પડશે। ચલો બજેટ મુજબની વસ્તુ 30 એક એકમના 30 મળવા જોઈતા હતા એવું આપણે નક્કી કર્યું છે, જેની પડતર કિંમત 27 હતી। તો એકમ દીઠ કેટલા થશે? માર્જિન કેટલું થશે? 27 રૂપિયાની પડતર હતી, હમણાં મેં તમને સમજાવ્યું ને, પડતર પ્લસ માર્જિન એટલે કે નફો એટલે વેચાણ। અને હવે અ અને બ, તો અહીંયા પડતર બંનેની આપેલી છે કેટલી? 27 અને 50 નીચે આપેલી છે, જો દેખાય છે નીચેની લાઈનમાં। અ અને બ વસ્તુની પડતર 27 અને 50 હતી। હવે વેચાણ કિંમત પણ આપેલી છે, માનો કે પ્રમાણ કિંમત આપેલી છે, બજેટ એટલે પ્રમાણ 30 અને 60 આપેલા છે। તો અહીંયા આપણો નફો કેટલો થઈ જશે? 3 અને અહીંયા 10 રૂપિયા। તો આ સ્ટાન્ડર્ડમાં આપણે લખશું 3 અને 10 બરાબર છે। અને એકચ્યુઅલમાં કેટલા લખશું? કે ત્યાં થઈ ગયા છે 33 અને 55, 33 અને 55, તો ત્યાં કેટલા થઈ જશે? 27માં કેટલા ઉમેરી તો 33 આવશે એટલે 6। તો એકચ્યુઅલ માર્જિન આમાં 6 રાખ્યું છે ને આમાં 50ની જગ્યાએ 55, એટલે આની અંદર 5 રૂપિયાનું જ માર્જિન રાખ્યું બરાબર છે। ક્વોન્ટિટી તો એ જ લેવાની આપણે, બજેટ મુજબ 1800 અને 1200, અને સ્ટાન્ડર્ડની અંદર 2000 ને 1400। ચલો હવે આની અંદર પણ રિવાઇઝ સ્ટાન્ડર્ડ આવીએ બરાબર છે। આની અંદર નથી આપેલા તમને, હા આપેલો છે એના પછીના દાખલામાં બરાબર છે। આપણે આમાં ગણાય તો ગણી લઈએ। ચાલો અહીંયા કેટલા થશે? 3000, અહીંયા કેટલા થાય છે? 3000, એક મીંડું વધારે થઈ ગયું 400, તો મિશ્રણ તો બદલાશે જ, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, તો 3400। ચાલો 3400 ને 18/12 વેચો એટલે કે 3/2 વેચો, 3/2 વેચો 3400 ને, ચોત્રીસ 20 40 13 60 હા બરાબર છે। ઓકે ચાલો તો પહેલાં શું આવશે? પહેલાં આપણે વેચાણ મૂલ્ય લખતા હતા, હવે આપણે શું લખશું? ગાળા વિચલન બરાબર। તો વેચાણ ગાળા વિચલન, ગાળા એટલે માર્જિન। ચલો શું આવશે? તો કે એકચ્યુઅલ વધારે આવશે ને, આમાં પણ નફાની વાત છે, આવક ને નફો એ બધું ઊંધું આવે, ખર્ચ ને જાવક ને બધું એમાં બધું સ્ટાન્ડર્ડ છે તે વધારે હોવું જોઈએ, એકચ્યુઅલ ઓછું હોવું જોઈએ। અને આવક અને વેચાણ ને ઉપજ ને એ બધાની અંદર એકચ્યુઅલ વધારે હોય, સ્ટાન્ડર્ડ ઓછું હોવું જોઈએ બરાબર ને। એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ માર્જિન માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ માર્જિન બરાબર ને। અ અને બ, એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 2000 ગુણ્યા એકચ્યુઅલ માર્જિન કેટલું છે? 6 માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે? 1800 ગુણ્યા સ્ટાન્ડર્ડ માર્જિન કેટલું છે? 3। એ જ રીતે નીચે 1400 ગુણ્યા 5 માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 1200 ગુણ્યા 10, 6 દુ 12000, 18 તરી 5400,
અને અહીંયા આવશે 1450 7000 અને 12.12000. પહેલામાં પ્લસ આવશે 6600 અને આ બીજામાં માઇનસ આવશે 5000 એટલે પ્લસ 1600. બરાબર. હવે વેચાણ ગાળાની અંદર કિંમત એટલે કે આપણે જે કિંમત એટલે કે આપણું જે માર્જિન રાખ્યું તે એને લીધે શું ફરક પડ્યો. બરાબર છે. વેચાણ ગાળા કિંમતને કારણે માર્જિનમાં ફરક પડે. બરાબર છે. ચલો હવે આની અંદર શું કરશું, કિંમતનું કીધું છે તો કિંમત એટલે કે ગાળાનો તફાવત લઈશું આપણે. તો ગાળો કેટલો છે તો કે એકચ્યુઅલ ગાળો માઇનસ સ્ટાન્ડર્ડ ગાળો અને અહીંયા આવશે જથ્થો. કયો આવશે? એકચ્યુઅલ ક્વોન્ટિટી અ અને બ માટે. એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 201400. એકચ્યુઅલ માર્જિન કેટલું છે? 6 માઇનસ 3 સ્ટાન્ડર્ડ અને 5 માઇનસ 10. તો પહેલાંમાં તો આપણને ગાળો વધ્યો છે, 3 રૂપિયાનો ગાળો વધારે રાખેલો છે આપણે, એટલે 3 તો 6000નો ફાયદો થશે. બીજાની અંદર 5 રૂપિયાના ગાળામાં નુકસાન થયું છે, 1450 માઇનસ 7000 આવશે કે 700 આવશે? નહીં, 7000 જ આવશે. એટલે માઇનસ 1000 આપણું નેટ નુકસાન થાય, પ્રતિકૂળ. ત્યાર પછી વેચાણ ગાળા જથ્થા વિચલન. વેચાણ ગાળાની અંદર જથ્થો કેટલો હતો તે, તો કે જથ્થાનું વિચલન લેવાનું છે, એટલે જથ્થાનો ડિફરન્સ લઈશું આપણે અને માર્જિન આપણો સ્ટાન્ડર્ડ રાખશું. અને જથ્થો એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અ અને બ. એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 2000 અને 1400. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે? 1800 અને 1200. અને સ્ટાન્ડર્ડ માર્જિન કેટલું છે? 3 ને 10. તો 2000ની જગ્યાએ 1800 એકમો વેચાયા, ભલે નફાનો ગાળો વધ્યો પણ 2000ની જગ્યાએ 1800 એકમ વેચાયા, એટલે 1800ની જગ્યાએ 2000 એકમ વેચાયા, એટલે 200 એકમોનો ફાયદો થયો. 3 રૂપિયા લેખે 600નો ફાયદો થયો. અને 1200ની જગ્યાએ 1400 વેચાય, એટલે 200 એકમ વધારે વેચાય અને 10 રૂપિયા લેખે 2000નો ફાયદો થયો, એટલે ટોટલ 2600નો ફાયદો થયો. અને 2600 પોઝિટિવ છે, આ 1000 નેગેટિવ છે, એટલે બાદ કરતાં આપણને 1600 મળી ગયા પોઝિટિવ. ચલો ત્યાર પછી વેચાણ જથ્થાની અંદર મિશ્રણ અસર કરે ને, વેચાણ ગાળા મિશ્રણ વિચલન. બરાબર. ચલો મિશ્રણ વિચલનમાં શું કરશો તો કે મિશ્રણની અંદર કુલ સરખું હોવું જોઈએ. કુલ સરખું હોય તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ વચ્ચેનો તફાવત કાઢવાનો. પણ આ વખતે આવકની વાત છે તો એકચ્યુઅલને પહેલાં લેવશું, એકચ્યુઅલ માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. અને માર્જિન આપણો સ્ટાન્ડર્ડ માર્જિન લઈશું અ અને બ માટે. એકચ્યુઅલ ક્વોન્ટિટી 2000 અને 1400. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 2040 અને 1360. ચાલો સ્ટાન્ડર્ડ માર્જિન 3 અને 10. તો 2040ની જગ્યાએ 2000 થયા. ખરેખર આપણે મિશ્રણની જ વાત કરીએ તો 2040ની જગ્યાએ 2000 થયા છે, હે ને? તો 4 તારીખ 12. ઓકે. અને 1360ની જગ્યાએ 1400 થયા છે, એટલે 40 ગુણ્યા 10. આની અંદર છે ને એકમોનો તફાવત હંમેશા બંનેનો ટોટલ છે ને 0 થઈ જાય. ખાલી એકમોના તફાવતનો ટોટલ કરો ને તો 0 જ થાય. માઇનસ એટલે કેટલા આવ્યા? માઇનસ નહીં, પ્લસ 400 ને, એટલે 280 પ્લસ. બરાબર છે.
ચલો, વેચાણ, ગાળા, પેટા, જથ્થા, વિચલન. હવે પેટા જથ્થા વિચલન એટલે જથ્થાને કારણે જે ફેરફાર થયો તે, તો 3000ની જગ્યાએ 3400 થઈ ગયો, હે ને? તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો તફાવત લઈશું, પણ આ વખતે આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડને પહેલાં લઈશું, હે ને? સુધારેલું છે તે પહેલાં આવશે, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી પછી લઈએ સ્ટાન્ડર્ડ માર્જિન અ અને પ. રિવાઇઝ સ્ટાન્ડર્ડ એટલે 2040 માઇનસ 1800 છેદમાં છેદમાં નહીં, નીચે 1360 માઇનસ 1200. આમ તો 1800નો આપણે નક્કી કર્યો છે અને ખરેખર 2040ના પ્રમાણે થયો છે. 2040 નહીં, 2000 થયો છે, પણ પ્રમાણની વાત કરીએ તો 2040ના પ્રમાણે થયું છે, હે ને? તો એ વધ્યું છે. અને સ્ટાન્ડર્ડ માર્જિન કેટલું છે? 3 અને 10. તો કેટલું વધ્યું છે? 240. 240 ગુણ્યા 3, 72, 720. અને ખરેખર 1200નું નક્કી કર્યું હતું એની જગ્યાએ 1360નું થવું પ્રમાણ જે ખરેખર ઉત્પાદન થયું છે પ્રમાણ મુજબ જોઈએ, એ લોકોના પ્રમાણ મુજબ જોઈએ તો 1360નું થયું છે, એટલે એમાં પણ 160નો વધારો થયો છે, એટલે 1600. એટલે પ્લસ કેટલા આવશે? 1600 અને 720, 2320. અને આ બંનેનો સરવાળો કરો, જે 2600 આવે છે. ઓકે, ચલો, આ તમારું ગાળા વિચલન પણ કમ્પ્લીટ.